અહીંયા જનતાનગરમાં ઇબ્રાહીમભાઈ અરબના ઘરના પાસે ચેમ્બર વારંવાર ઉભરતું. જનતાનગર ટેકરા ઉપરનું પાણી સીધું આખું ભમીને જનતાનગર રોડ ઉપર થઈ અને માલણ દરવાજા સામે જતું હતું. તો અમે નવું ચેમ્બર અહીંયા બનાવી અને એની નવી પાઇપો છની નાખી અને શોર્ટ કરતી અહીંયા પાણી વાળી દીધું છે. શું પરિસ્થિતિ હતી અને અત્યારે કઈ રીતનું કામ થયું છે? અહીંયા પરિસ્થિતિ એવી હતી, અવારનવાર ગટરનું પાણી ઉભરાતું હતું. ઠેઠ હાઉસિંગ બોર્ડથી લગાવીને તે જનતાનગર ટેકરાથી લગાવીને પાણી અહીંયા આવતું હતું. અહીંથી થઈને જનતાનગર રોડ ઉપર થઈ પોલિટેકનિક કોલેજ આગળ થઈ પાલન દરવાજા સુધી આ પાણી જતું હતું. એ પાણીનું નિરાકરણ લાવવા માટે છેલ્લા 2 વર્ષથી અહીંના કોર્પોરેટરોની મહેનત ચાલુ હતી. એ મહેનતનો આજે અંત આવી ગયો. નવા ચેમ્બર મંજૂર કરાયા, નવા ચેમ્બર મંજૂર કરાવી નવી પાઇપ લાવી વચ્ચેથી પંચર કરીને એ નવા ચેમ્બરની લાઈન આગળ 25 ફૂટના ઊંડા ચેમ્બરમાં આપી અને અહીંનું સંતોષકારક કામ કરી આપેલ છે. જનતાનગર વોર્ડ નંબર 4ના અંદર મધ્યમ વર્ગના લોકો પણ રહે છે, બરાબર. સફાઈ આ કર રૂકી જતું હતું, પણ અત્યારે કામ શરૂ થઈ ગયું છે અને બહુ સરસ કામ થાય છે. અહીંયા આત્મવિલોપનની ધમકી સુધીની વાત થઈ હતી, એટલે એનો મતલબ કે અહીંયા કામ નગરસેવકો નથી કરતા કે શું છે? પરિસ્થિતિ શું છે અત્યારે? પણ નવા માણસોને નવા રાજકારણનું જોશ ચડ્યું છે કે નવા રાજકારણના જોશને કે અમારે ઇલેક્શન લડવું છે, તો આવી રીતે તો ઇલેક્શન ના લડાય. કામ છતાં કરતા બી કોર્પોરેટરના અંદર આક્ષેપો નાખવા ખોટી વાત છે. અત્યારે કઈ રીતનું કામ ચાલે છે? આજે બહુ સરસ કામ ચાલે છે. આક્ષેપો નાખવાના બધા ખોટા છે અને અત્યારે જૂના અને નવા કોર્પોરેટર બંને મળીને કામ કરીએ છીએ.